તો સપિંડોને 10 દિવસનું સૂતક, સપિંડ એટલે 7 પેઢી સુધીના હોય એને સપિંડ કહેવાય. અને શોધકોને 3 દિવસનું સૂતક પાળવું કહેતા. 7 થી ઉપર 8 થી 14 પેઢી સુધીના હોય એને શોધક કહેવાય. તો એ લોકોએ 3 દિવસનું સૂતક પાળવું. અને એનાથી ઉપરના જે એક જ સરનેમ વાળા હોય, અટક વાળા હોય, તો એને કેવળ સ્નાન કરવાથી સૂતકની નિવૃત્તિ થાય છે. કહેતા સૂતકમાંથી શુદ્ધિ થાય છે. હવે સૂતકીનો સ્પર્શ કરવામાં, જન્મ સૂતકમાં સૂતિકા સિવાય બીજાને અડકવામાં દોષ નથી એમ કહે છે. સૂતિકાના સ્પર્શમાં સ્નાન માત્રથી શુદ્ધિ થાય. જેને ડિલિવરી આવી હોય, કહેતા જન્મદાત્રી માતા, જેને બાળકને જન્મ આપ્યો હોય, એવી જે નારી છે એનો સ્પર્શ કોઈ જો કરે તો એનું સ્નાન કરે એટલે એની શુદ્ધિ થઈ જાય. સૂતિકા 10 દિવસ પછી શુદ્ધ થાય. પણ દૈવ પિતૃ સંબંધી કર્મ કરવું હોય, કોઈ યજ્ઞ યાગાદી કર્મકાંડ સંબંધી કોઈ પણ પૂજા કર્મ કરવા હોય કે યજ્ઞ યાગાદી કરવા હોય, તો એ કર્મ માટે પુત્રની માતા છે એ 30 દિવસે યોગ્ય બને. કહેતા 30 દિવસ પછી એને આ કર્મમાં જોડાઈ શકાય, ભાગ લઈ શકાય. એ પહેલા કોઈ એવા કર્મ આવતા હોય તો સૂતિકા નારી છે એમાં બેસી શકે નહીં. યજ્ઞ યાગાદિકમાં એ ભાગ ન લઈ શકે. અને પુત્રીની માં હોય તો એ 40 દિવસ પછી શુદ્ધ થાય. કહેતા જો બાળકીને જન્મ આપ્યો હોય તો 40 દિવસ સુધી યજ્ઞ યાગાદિ કોઈ કર્મમાં ભાગ લઈ શકે નહીં. વ્યાસજી એમ કહે છે કે જન્મ સૂતકમાં દાન પ્રતિગ્રહમાં દોષ નથી. પહેલે, છઠ્ઠે અને 10મે દિવસે પુત્રના જન્મમાં બાળકના જન્મનું સૂતક બાપને લાગતું નથી. બાળકનો જન્મ થાય તે દી નાહી ધોઈ બાળકનો જાતકર્મ સંસ્કાર કરીને પિતા દાન દક્ષિણા આપે તો ત્યારે એને સૂતક લાગતું નથી અને એ દાન લઈ શકાય અને પિતા દાન આપી શકે. છઠ્ઠે દિવસે ષષ્ઠી પૂર્તિ મહોત્સવ હોય. કહેતા છઠ્ઠીનો દિવસ હોય એ દિવસે છઠ્ઠી મૂકે એટલે એ દિવસે પણ એના પિતા છે એ દાન દક્ષિણાઓ બીજાને આપી શકે અને એના માટે એ સૂતક મુક્ત થાય છે. અને 10મે દિવસે તે દિવસે પણ એ દાન દક્ષિણા આપી શકે. માટે પહેલા દિવસે, છઠ્ઠે દિવસે અને 10મે દિવસે દાન આપવું અને લેવું એમાં કોઈને બાધ નથી. મરણ સૂતકમાં વિશેષ કહે છે કે 7 પેઢી 10 દિવસનું સૂતક પાળવું અને 7 થી 14 પેઢી સુધીના એ 3 દિવસનું સૂતક પોતાના કોઈ પણ કુટુંબીનું મરણ થાય તો પાળવું અને 10 દિવસ પછી એની શુદ્ધિ થાય. જો 7 થી 14 વાળા હોય તો એને 3 દિવસ અને 3 રાત્રિ પછી એટલે ચોથે દિવસે નાયા પછી શુદ્ધિ થાય. અને 21 પેઢીનાને સ્નાન માત્રથી શુદ્ધિ થાય. એને સગોત્ર કહેવાય. કહેતા એક જ ગોત્રવાળા. તો એ પ્રમાણે મરણના સૂતકમાં
10 દિવસ 3 દિવસ અને સ્નાન માત્રથી શુદ્ધિ કહી છે. યાજ્ઞવલ્ક્ય અને પરાશર ઋષિ એમ કહે છે કે જન્મથી દાંત આવતા સુધીમાં જો બાળકનું મૃત્યુ થાય તો સ્નાન માત્રથી શુદ્ધિ થઈ જાય. કેસ ઉતરાવેલો બાળક જો મૃત્યુ પામે તો 1 દિવસે નું સૂતક લાગે. જન્મી દીધા પહેલા જો એ મૃત્યુ પામે, કેસ ઉતરાવ્યા પછી જન્મી લે એ વચ્ચેના ગાળામાં તો 3 દિવસ અને 3 રાત બાળકનું સૂતક લાગે. અને જનોઈ દીધા બાદ 8 વર્ષે 10 વર્ષે કે 12 વર્ષે જે જનોઈ આપતા હોય એ જનોઈ અપાઈ જાય પછી 10 દિવસનું સૂતક બ્રાહ્મણોએ પાળવું અને ક્ષત્રિયોએ 12 દિવસનું સૂતક પાળવું એમ કહે છે. વૈશ્યોએ 15 દિવસનું સૂતક પાળવું અને શૂદ્રોને 30 દિવસનું સૂતક લાગે છે. એમાં એક વિશેષ કયો છે કે જે ન્યાયયુક્ત વર્તનારા શૂદ્રો તો એને અર્ધું સૂતક કહેતા 15 દિવસનું સૂતક લાગે છે. તો આ યાજ્ઞવલ્ક્ય અને પરાશર ઋષિને સ્મૃતિ અનુસારે મરણ સૂતક કયા, પણ સામાન્ય રીતે લોકો બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય કે શૂદ્ર બધા જગતમાં જોઈએ તો 10 દિવસનું સૂતક પાળે છે. 11મા દિવસે બધા સૂતક કાઢી નાખતા હોય છે. અને હવે ઘણા તો સગવડીયો ધર્મ રાખે છે. કોઈ 5 દિવસે સૂતક પાડી લે, કોઈ 7 દિવસે કાઢી નાખે, જેને જેવી સગવડતા. પણ ખરેખર પૂરું 10 દિવસનું સૂતક તો પાડવું જ જોઈએ એમ શાસ્ત્રકારોનો મત છે. ત્યાર પછી એમ કહ્યું કે પરણાવેલી દીકરીની બાબતમાં શું? તો દીકરીને જો પરણાવી દીધી હોય ને પછી એનું મૃત્યુ થાય પિતાને ત્યાં કે કસુવાવડ થાય તો મા બાપને 3 દિવસ અને ભાઈને 1 દિવસ સૂતક લાગે. આચાર્ય માનો બાપ, દીકરીનો દીકરો કહેતા ભાણિયો, શ્રોત્રિય બ્રાહ્મણ, ઋત્વિજ, યજમાન સહિત યજ્ઞ કરનાર, ભાણેજના જન્મ મરણમાં 3 દી શોધકોને પણ 3 દી સૂતક પાળવાનું લખ્યું છે. તો આટલાના મરણમાં બધાને 3 દિવસનું સૂતક લાગુ પડે. ઋત્વિજ, દીકરીનો દીકરો સાથે ભણનાર, 3 પ્રકારની સગાઈ વાળો કહેતા માતાના અને પિતાના અને ફોઈ માસી મામાના જે દીકરાઓ કહેતા ફોઈ માસી કે મામા એના દીકરાઓ જો મરણ પામે તો એમાં એના બંધુઓ એને 1.5 દિવસનું સૂતક દીકરાઓ, અને એ સિવાય શિષ્ય હોય, ગુરુનો શિષ્ય કે એની સાસુ મૃત્યુ પામે કે અંતરનો મિત્ર, એનો ખાસ મિત્ર હોય મૃત્યુ પામે, સસરો મૃત્યુ પામે, બેન કે ભાણેજનું મરણ થાય તો પક્ષિણી એટલે 1.5 દિવસનું સૂતક કહેતા. દિવસે મરણ પામ્યો હોય તો 2 દિવસ ને 1 રાત્રિ, અને રાત્રે મરણ પામ્યો હોય તો 2 રાત ને 1 દિવસ, એવી રીતે સૂતકમાંથી શુદ્ધિ થાય. હવે માતાની માતા કહેતા નાની, ફોઈ, માસી, મામો, મામી,
અને 100 અંગ સાથે વેદ ભણાવનાર બ્રાહ્મણ રાજા, પોતાના દેશનો જે રાજા હોય અથવા તો ગામ ધણી, એટલા જો મરણ પામે તો તારા સૂતક અથવા તો સૂર્યોદય સુધી સૂતક લાગે છે. કહેતા આમાંથી કોઈ મરણ પામ્યા હોય ખબર પડે સવારે તો સાંજ સુધી સૂતક લાગે, અને રાતે મરણ પામ્યા હોય તો સવાર સુધી સૂતક લાગે. કહેતા આમાંથી કોઈ મરણ પામ્યા હોય ખબર પડે સવારે તો સાંજ સુધી સૂતક લાગે, અને રાતે મરણ પામ્યા હોય તો સવાર સુધી સૂતક લાગે. સવારે નાહ્યા પછી શુદ્ધ થઈ જાય. શિષ્ય, ઉપાધ્યાય, 3 પ્રકારના જે બંધુ આગળ આપણે કહ્યા એ, ગુરુપુત્ર, આચાર્યની પત્ની, 14 પેઢી ઉપરના એક જ ગોત્રના હોય એટલે એક જ અટકવાળા, વેદના અંગોનું પ્રવચન કરનારા, વેદ ભણાવનારા, મામો એટલા પોતાને કે બીજાને ઘેર મરે તો એક રાત્રિનું સૂતક, એક ગુરુથી જનોઈ પામેલા અથવા તો થોડા સંબંધથી પણ યુક્ત હોય તો તેના મરણમાં વસ્ત્રે સહિત સ્નાન કરવાથી સૂતક દૂર થાય છે. દીકરીનો દીકરો કે બેનનો દીકરો જનોઈ દીધેલો મરે તો 3 રાત્રિ, અને જનોઈ વગર મરે તો પક્ષીણી એટલે 1.5 દિવસ, 2 રાત અને 1 દી અથવા 2 દિવસ અને 1 રાત. મામા પાસે હોય તો પક્ષીણીને, દૂર હોય તો 1 દિવસ, શ્રોત્રીય પોતાને ઘેર મરે તો 3 રાત્રિ, અને ગામમાં મરે તો 1 રાત્રિનું સૂતક લાગે છે. હવે મરણના સૂતક વાળા અને એને સ્પર્શ કરવામાં દોષ છે, એટલે મરણનું સૂતક લાગ્યું હોય એનો સ્પર્શ કોઈએ કરવો નહીં. 10 દિવસ પછી જન્મનું સૂતક ન પાળવું. ખ્યાલ આવે તો પણ પછી પાળવું પડતું નથી. બાળકનો જન્મ થયો હોય કુટુંબમાં ને આપણને ખબર ન હોય, 10 દિવસ પછી સમાચાર મળે કે આપણા કુટુંબમાં કોકને ત્યાં બાળકનો જન્મ થયો છે, તો 10 દિવસ પૂરા થઈ જાય પછી સૂતક પાડવાનું રહેતું નથી. પરાશર માધવમાં દેવળ ઋષિ એવું કહે છે. અને મરણમાં વૃદ્ધ વશિષ્ઠ ઋષિ એમ કહ્યું કે મૃત્યુ પછી 3 મહિને ખ્યાલ આવે તો 3 રાત્રિ, 6 મહિને ખ્યાલ આવે તો પક્ષીણી એટલે 1.5 દિવસ, 9 માસ પછી ખ્યાલ આવે તો 1 દિવસ, અને એના પછી જો ખ્યાલ આવે તો સ્નાન માત્રથી શુદ્ધિ થાય છે. આ એક જ દેશમાં લાગે, દેશાંતરમાં તો સ્નાન માત્ર કરવું એમ શાસ્ત્રકારોએ કહ્યું છે. પણ એ વખતે દેશ એટલે તમે જુઓ, ઝાલાવાડ દેશ, દંડાવીય દેશ, કચ્છ દેશ, વાગડ દેશ, પાંચાલ દેશ, એવી રીતે અમુક જિલ્લાવાર દેશ પડતા હતા. જુઓ તમે, સુરેન્દ્રનગર હોય તો એને ઝાલાવાડ કે, મોરબી પંથક હોય તો મચ્છુ કાંઠો કે, જામનગર હોય તો વળી એને જુદું કહે, ભાવનગર હોય તો ગોહિલવાડ કે, ગઢડાનો વિસ્તાર હોય તો એને પંચાલ પ્રદેશ કે. તો એ બધાય અમદાવાદની આજુબાજુ, ગુજરાત, ખેડામાં ચડોતર, પછી આગળ ભરૂચ બાજુ કાનમ, તો એ બધા દેશ કહેવાતા. પહેલાના જમાનામાં શું આવી ટ્રાન્સપોર્ટેશનની અને તાર ટપાલની કાંઈ સગવડતાઓ હતી નહીં, એટલે કોઈક વ્યક્તિ આવે જાય કે સમાચાર મોકલાવે તો ખબર પડે, નહીંતર ખબર જ ન પડતી. એટલા માટે આ લખ્યું છે કે આટલા દિવસ પછી ખબર પડે તો આટલું સૂતક પાડવું. અને આ બધું એક જ દેશમાં, અને દેશાંતરમાં તો સ્નાન માત્ર કરવું, એટલે એક વિસ્તાર બદલાઈ જાય ને બીજા વિસ્તારમાં હોય તો કેવળ સ્નાન કરવું. પહેલાં તમે જુઓ,
સૌરાષ્ટ્રના હોય તો અમુક જિલ્લામાં જ એને સંબંધ થતા હોય. આજે ઊંઝામાં જાવ તો બધાને ઊંઝામાં ને ઊંઝામાં શક પણ થાય. તમારા બધા એના ગોળ બાંધેલા જો કણભાવાળાને 24 છે ને તમારે કઈ છે 10 કોશી 10 કોશી તો એટલામાં જ તમારે શક પણ થાય. એમ અમુક ગામનો 18 ગામનો ગોળ છે, એમ કચ્છમાં 24 છે. તો એ બધા વિસ્તાર નક્કી કરેલા હતા. એટલામાં જ તમારા સગા સંબંધી હોય. અને પહેલા જુઓ કોઈ કમાવા પણ દૂર જાતા જ નહીં હો. પોતાનું ગામ અને શહેર કે જિલ્લા જેટલો જે પ્રદેશ હોય ને એને છોડીને ભાગ્યે કોઈ બીજા પ્રદેશમાં જાય. પોતપોતાના વિસ્તારમાં જ બધા ધંધા પાણી જે કાંઈ કરતા હોય, વેપાર કરે, ખેતીવાડી કે ઘેટા બકરા ચારવા કે વ્યાજવટો કરવો કે પછી યજમાન વૃત્તિ કરવી કે ભણાવવા બાળકોને બ્રાહ્મણોએ પાઠશાળાઓમાં, આ બધા જ પ્રકારના કર્મો કેવળ પોતાના દેશમાં એટલે નાનકડો જે પ્રદેશ હોય વિસ્તાર એમાં જ કરતા. એને છોડીને લોકો બીજા પ્રદેશમાં જતા જ નહીં. આ તો અંગ્રેજો આવ્યા પછી થોડું ઘણો ટ્રેનની ને એ બધી સગવડતાઓ થઈને ત્યાર પછી લોકોની હેરાફેરી વધી. અને વિશેષ કરીને તો આઝાદી પછી જ તમે જુઓ ત્યાં સુધી તો આવું સ્ટેટમાં તો ભાગ્યે કોઈ જાય જ નહીં. એટલે એમ કહ્યું કે દેશાંતરમાં સ્નાન માત્ર કરવું. એટલે બૃહસ્પતિએ દેશાંતરની વ્યાખ્યા કરી છે કે વચમાં મોટી નદી આવી જાય એટલે પછી એને દેશાંતર કહેવાય. કારણ એ જમાનામાં 12 નદીઓ હતી. બધી પાણી સતત વહેતા જ રહેતા અને પુલ કોઈ બંધાણા નહોતા. એટલે નદી પાર કરીને ભાગ્યે જ કોક જાય. એટલે નદીની બીજી બાજુનો વિસ્તાર હોય એનું નામ બદલાઈ જાય. જો મોટી નદી આવે એટલે પ્રદેશ બદલાય. વચમાં મોટો પર્વત આવતો હોય તો પર્વતને ઓળંગીને પણ લોકો ભાગે જાય. હવે તો છેક બદ્રીનારાયણ સુધી રોડ થઈ ગયા અને સમુદ્રના તળિયે હાકે છે સ્ટીમરો, સબમરીન. એટલે અત્યારે હવે આને દેશાંતરની વ્યાખ્યા કહેવાય નહીં. નદીની તો ક્યાં વાત રહી, પણ સમુદ્રને પાર કરીને વિમાનો છેક પૂર્વથી પશ્ચિમ સુધી, જાપાનથી અમેરિકા સુધી દોડે છે. જો અને 22 કલાક કે 20 કલાકમાં તો અહીંથી અમેરિકા માણસને પહોંચાડી દે છે. અને ત્રીજું એક લક્ષણ લખ્યું, બોલી બદલાતી હોય. આજે પણ તમે જુઓ હજી બોલીમાં એ રિવાજ છે જ. અમુક જિલ્લા વાઇઝ તમે જોજો બોલી જુદી હશે. તમે એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જાઓ એટલે અમુક શબ્દો એના, અમુક બોલવાની સ્ટાઇલ એ બદલાઈ જાય. કે જેમ કે અહીંયા ગુજરાતમાં તમે બધા કાનો માતર લગાડો, પાણીને પોણી કયો, ભાણાને ભોણો કયો, એવી રીતે તો એમ સૌરાષ્ટ્રમાં અમુક જગ્યાએ સાવરણી હોય તો એને હાવરણી કહે, સાળો હોય તો એને હાળો કહે. એવા બધા જુદા જુદા બોલવાના રિવાજ હોય એટલે એ બોલી બદલાય. 12 ગાઉએ બોલી બદલે આમ તો એમ કહેતા હતા. કેટલા? 12 ગાઉ એટલે 36-40 કિલોમીટર કે 50 કિલોમીટરના વિસ્તાર પછી તમે આગળ જાઓ તો થોડાક શબ્દોમાં ફેરફાર હોય. ક્યાં જવું છે એને બદલે ચોં જવું છે એવું કે. એમ મગફળી એક આપણે શબ્દ લઈએ તમે જુઓ તો કચ્છમાં એને શું કે? ભૂતડો કે. ભૂતડો અને ભૂતડી, નાની મગફળી એને ભૂતડી કે. તો આપણે જઈએ જુનાગઢ બાજુ તો એને માંડવી કે. રાજકોટના અમુક વિસ્તારમાં એને કાજુકા કહે છે. સુરેન્દ્રનગર જિલ્લામાં જઈએ તો એને ખોખા કહે. અને ગુજરાતમાં લગભગ બધા મગફળી જ કહે છે ને. ભાવનગરમાં એને સિંગા કહે. તો એક જ મગફળી છે એના માટે જુદા જુદા પ્રદેશોમાં જુઓ જુદા જુદા શબ્દો એને એનાથી પ્રયોજવામાં આવે છે, ઓળખવામાં આવે છે. એટલે કહે છે કે
બોલી બદલાઈ જાય એટલે એને દેશાંતર જાણવું. અને વચનામૃતમાં જો લખાય છે ને કે દેશ દેશના હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી. એ દેશ દેશના હરિભક્તો એટલે આ રીતે અલગ અલગ જિલ્લાઓના હરિભક્તો રોજે દર્શન કરવા આવતા હોય ને બેઠા હોય એટલે દેશ દેશના હરિભક્તોની સભા, એવું વર્ણન સંતો વચનામૃતના જે મંગલાચરણને વિશે કરે છે. તો બૃહસ્પતિએ આવું બંધારણ કર્યું છે, પણ કેટલાક ઋષિઓ એમ કહ્યું કે 60 જોજન પછી દેશાંતર જાણવું. 1 જોજન એટલે કેટલા થાય? 4 ગૌ એટલે 12 કિલોમીટર જેવું ગણાય. તો 60 ગુણ્યા 12 એટલે 600 અને બીજા 60 દૂની 120, 720 કિલોમીટર. 720 કિલોમીટરે દેશાંતર જાણવું એટલે લગભગ એને એક રાજ્યની ગણતરી કરી. એક રાજ્ય હોય અંદાજે તો આપણે જોઈએ ગુજરાતનો લગભગ આટલો વિસ્તાર હશે, એનાથી વધારે હોય કદાચ થોડો. અહીંથી ભુજ 500 થાય એટલે આપણે તો 900 કિલોમીટર જેવું થાય. 450 ભુજ થાય ને આ બાજુ 500 બોમ્બે થાય. એટલે 850 ની આજુબાજુ આપણો ગુજરાતની એમ લંબાઈ હશે, પૂર્વ પશ્ચિમ જોઈએ તો એટલે દક્ષિણમાં, પૂર્વથી પશ્ચિમથી દક્ષિણ તરફ જઈએ તો. એટલે સામાન્ય રીતે એક રાજ્યની બાઉન્ડ્રી એમને બાંધી કે રાજ્યવાર પછી તો આખી લગભગ ભાષા પણ બદલાઈ જાય, બોલી નહીં. અલગ અલગ રાજ્યમાં ભાષા અલગ જ હોય. તો એને તમારે દેશાંતર જાણવું, કારણ કે એ વખતે રાજ્ય બહાર તો લગભગ કોઈ ન જાતા. કદાચ જિલ્લા તો બદલે, પ્રાંત બદલાય, તો એને દેશાંતર જાણવું. અને એ દેશાંતરમાં કેવળ સ્નાન માત્રથી શુદ્ધિ થાય. કહેવાનો મતલબ કે એને જલ્દી સમાચાર મળતા જ નહીં. સમજ્યા? કોણ જાય એને કહેવા ગયો? પગે ચાલીને જવું પડતું, કાં ઘોડા ઉપર, લાકડિયા તાર હતા, ડીંગડિયા, એ સિવાય કોઈ સમાચાર મળે નહીં. જોબન પગીનું જોવો ને, લૂંટફાટનું જે બધું તંત્ર ગોઠવાયેલું હતું એ શું હતું? ડીંગડિયા તારા જ હતા ને. ખીજડા હોય ને, ખીજડા, એના ઉપર એક ધજા ખોસી દે, એના સ્થાનક બધા ગુપ્ત જગ્યાઓ મળવાની. એને ક્યાંક ધાડ પાડવાની હોય કે તિજોરીઓ લૂંટવાની હોય એટલે એ ડીંગડિયા તારથી સમાચાર એના બધા સાગરીતોને મળી જાય. જોબન પગી એક વખત મહારાજ આયલા જતા હતા અને રસ્તામાં આવો ખીજડો આવ્યો ને એના ઉપર ધજા રોપેલી, નીચે કાંઈ ન મળે દેવસ્થાન, એક આમ તો પથ્થરો ગોઠવી દીધેલો. એટલે ભગવાન બ્રહ્માનંદ સ્વામીને કે સ્વામી આ શું હશે? સ્વામી કે આ તો જોબન પગીને ખબર પડે. મહારાજ કે જોબન પગી આ કેનું દેવસ્થાન છે? ત્યારે જોબન પગી કે મહારાજ આ દેવસ્થાન નથી, આ તો ડાકુ સ્થાન છે, આ તો લૂંટારાની જગ્યા. મહારાજ કે એ કેમ? તો કે મહારાજ આ મારું સ્થાનક છે, આ અમારા ગુપ્ત સ્થાન કહેવાય. અમારે જે ધાડ પાડવાની હોય, લૂંટ કરવાની હોય ને, તો એના સમાચાર આ જગ્યાએ મળે. એક ગામથી વ્યક્તિ ઉપડે એટલે એને મળવાના આ સ્થાન નક્કી હોય, એટલે આ જગ્યાએ આવીને મળે. અહીંયાથી એને સંદેશો મળી જાય કે આ દિવસે આટલા વાગે અહીંયા તમારે ધાડ પાડવા માટે હાજર થઈ જવું. તો આ અમારા મિલન સ્થળ છે મહારાજ. તો એમ એ બધાએ પણ ડીંગડિયા તારથી એકબીજાના સમાચાર આપતા. અત્યારે તો ડાયલ ઘુમાવે અને તરત સમાચાર, હજી તો બાપા ડચકા લેતા હોય એ પહેલા ને સમાચાર પહોંચી જાય કે બાપા ગયા. એટલે અત્યારે તો બધાએ દેશમાં હોય કે પરદેશમાં હોય,
અમેરિકામાં હોય કે ઇંગ્લેન્ડમાં હોય, પણ એને સમાચાર મળી જાય એટલે એટલા દિવસોનું સૂતક અવશ્ય પાડવું જોઈએ. માતા પિતાના મરણમાં વિશેષ લખ્યું કે માતા પિતાનું મરણ દૂર હોય દીકરો અને 1 વર્ષ પછી જાણ થાય તો પણ એના દીકરાએ પૂરેપૂરું 10 દિવસનું સૂતક પાડવું. એમ પતિ અને પત્ની એના મૃત્યુમાં પણ પરસ્પર, અને શોખ કહેતા ઘણા એને 2 પત્નીઓ હોય તો એક પત્ની માટે એ ભાઈની બીજી પત્ની શોખ કહેવાય. તો આ 3 માંથી કોઈનું મરણ થાય તો બાકીના 2 એ પૂરું 10 દિવસનું સૂતક પાડવાનું રહે છે. વૈરાગી હોય, જે ઘર છોડીને ચાલી નીકળ્યા હોય, એવા જે સાધુ પુરુષો હોય જેને માતા પિતા કે દેહના સગા સંબંધીઓ સાથે હવે કોઈ વ્યવહાર નથી, એના સંબંધ તોડી નાખ્યા છે, એવા હોય તો એમને જ્યારે સમાચાર મળે એના માતા પિતાના મરણના, ત્યારે એમને કેવળ સ્નાન કરવું પણ સૂતક પાડવાનું રહેતું નથી. કારણ કે એના હવે કોઈ ગોત્ર જ રહ્યા નથી. કુળ કે ગોત્ર બધું મટાડી અને કુળ તજીને નિષ્કુળ થયા. નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું છે. એટલે જે આ ખોડિયું જે માતા પિતા થકી બંધાણું છે, પ્રાપ્ત થયું છે, એ મા બાપનું કેવળ મરણ થાય ત્યારે સ્નાન કરવું, બસ એને સૂતક લાગતું નથી. એમ હેમાદ્રી નામના ગ્રંથમાં અને લિંગ પુરાણમાં વ્યાસજીએ કહ્યું છે, વૈરાગ્ય વાળાને જન્મ કે મરણનું કોઈનું સૂતક લાગતું નથી. કોઈ એના કુટુંબમાં જન્મે તોય ભલે અને મરે તોય ભલે, 3 જણાના મરણમાં એને સ્નાન કરવું પડે. એક પોતાની માં મરે અથવા તો બાપ મરે અને એના ગુરુનું મૃત્યુ થાય તો એમાં શું કરવાનું? કેવળ સ્નાન માત્રથી શુદ્ધિ થાય છે. એટલે જો સંતો કોઈ આવી રીતે ધામમાં ગયા હોય તો નાહી લીધા પછી કોઈ સૂતક પાડવામાં આવતું નથી. વૈરાગી મરે તો એને બીજા કોઈ વૈરાગીઓના પણ સૂતક લાગે નહીં. પછી એમ નહીં કે ત્યાંથી આવીને અહીં નાત બનાવી એટલે આ નાતના સૂતક લાગે. હવે એક સૂતક ચાલતું હોય ને બીજું સૂતક આવી પડે ત્યારે કેમ કરવું? ઘણા ને તેમ સળંગ હાલ્યા જ કરે. એક પૂરું થાય પેલા બીજું આવી જાય. મોટું કુટુંબ હોય ને, રાવણની કાણ કહેવાતી ને, રાવણનું 15 લાખનું કુટુંબ, રોજે રોજ કોક ને કોક મરતા હોય, કોઈ દી સૂતકી મટતો જ નહોતો. તો એવા સંજોગોમાં શું કરવું? તો કે જન્મની અંદર જન્મનું સૂતક આવે અને મરણની અંદર મરણનું સૂતક આવે તો એ પહેલું સૂતક ચાલતું હોય એ પૂરું થાય એમાં બીજા સૂતકની શુદ્ધિ થઈ જાય. પણ જન્મનું સૂતક ચાલતું હોય અને એની અંદર મરણનું સૂતક આવે તો મરણનું સૂતક પાછું પૂરું પાડવું પડે. જો હવે કયા સૂતકમાં કયું સૂતક પૂરું થાય? તો કે મોટું સૂતક હોય ને 10 દિવસનું, તો એમાં બીજું 10 દિવસ કે 3 દિવસ કે 1.5 દિવસના સૂતક આવે તો એમાં પૂરા થઈ જાય. પણ 1.5 દિવસનું સૂતક હોય અને બીજું 3 દીનું આવે તો એ 3 દી પૂરા પાડવા પડે એને. 3 દી કે 1.5 દીના સૂતકમાં 10 દિવસનું સૂતક આવે તો 10 દિવસનું સૂતક પાડવું જોઈએ. તો પછી આગલા 3 દી પૂરા થાય એટલે એની શુદ્ધિ થાય નહીં. માટે મોટાની અંદર નાના સૂતકની શુદ્ધિ થઈ જાય, પણ નાના સૂતકમાં મોટા સૂતકની શુદ્ધિ થતી નથી. કુર્મ પુરાણમાં સૂતક વિશે એક વિશેષ નિર્ણય આપ્યો છે કે નૈષ્ટિક બ્રહ્મચારીઓ, યતિઓ, વાનપ્રસ્થો
અને બ્રહ્મચારીને કોઈને અને સત્પુરુષોને સૂતક લાગતું નથી. પતિત હોય, જેને મોટા મહાપાપ કરેલા હોય, એવા યુદ્ધમાં મરી ગયા હોય, દુષ્કાળ અને દુષ્કાળના ઉપદ્રવમાં આટલા એ વખતે કોઈના મોત થાય તો એ વખતે સ્નાન માત્રથી શુદ્ધિ થઈ જાય, ત્યારે સૂતક પાડવું નહીં. અતિ પાપી હોય કોઈનો કુટુંબી અજામિલ જેવો, એ મરી જાય તો પછી નાઈ નાખે એટલે શુદ્ધિ થઈ જાય, એનું 10 દી સૂતક પાડવું પડે નહીં. એમ યુદ્ધમાં ગયા હોય અને એમાં કોક મરી જાય તો એનું સૂતક લાગતું નથી. અને ત્રીજું, દુષ્કાળ આદિ ઉપદ્રવ આવ્યા હોય, ભયંકર પાણી પીવાના સાંસા હોય, બધા જ વિપત્તિમાં ઘેરાયેલા હોય, તો એવા સંજોગોમાં પણ સ્નાન માત્રથી શુદ્ધિ થાય. કારણ કે આ યુદ્ધ આદિકમાં હવે અને આવા વિપરીત કાળની અંદર એક તો ખાવા પીવાના સાંસા હોય. જો હવે દુષ્કાળની અંદર એ સૂતક પાડવા જાય, કામ ધંધા કાંઈ ન કરે તો ખાવાય ન મળે. અને અઠવાડિયે 15 દિવસે કોક ને કોક મૃત્યુ પામતા હોય. સૂતક જ એ બધાના પાડ્યા કરે. યુદ્ધ ચાલતા હોય તો એમાંય ઘણા રોજે રોજ કપાતા હોય, કોના સૂતક કોણ પાડે. અને બીજું, વીર ગતિને એ પામ્યા હોય છે એટલે એનું સૂતક લાગતું નથી. યજ્ઞ સત્રવાળા વ્રતી અભિષ્ઠિત રાજા, મંત્રી, દીક્ષિત, અધ્વર્યુ, બહુ વેદ ભણેલા, વૈદ, કારીગર, શિલ્પી, રોગી, કડિયા, ધોબી, સાદડી બનાવનારા, આટલા લોકો કામ ઉપર ચડે ત્યારે એને સૂતક નહીં. જો કારણ કે આ બધા એને કાયમ કામ કરવા જ પડે. આ બધા આપણે જે કહીએ ને હાથ બાવણા ઉપર, કડિયા ને ધોબી ની બધા હાથ બાવડા ઉપર, એટલે રોજે રોજનું કમાઈને રોજ ખાનારા, જેને વહવાયા કે એ લોકોને સુતાર આદિકને કામ કરવા જવું જ પડે રોજે રોજ. એટલે જ્યાં સુધી કામ કરતા હોય ત્યાં સુધી એને સૂતક નહીં. કામ ઉપરથી ઉતરે એટલે સૂતક લાગુ પડી જાય. એમ રાજા હોય, મંત્રી હોય, દીક્ષિત હોય, યજ્ઞ સત્રવાળા, વ્રતી હોય, આ બધા હવે એ બધાને પણ રોજે રોજ જે કંઈ એની ઓફિસ હોય કે કામ ધંધા હોય ત્યાં કામ ઉપર જવું જ જોઈએ. હવે કોઈ બ્રાહ્મણ યજ્ઞ યાગાદિક કરાવતા હોય કે યજ્ઞ સત્ર આરંભ્યો હોય અને એનો યજમાન હોય, અને પછી ચાલુ યજ્ઞ કોઈ સંબંધીનું મરણ થાય તો એને સૂતક લાગતું નથી. યજ્ઞ પૂર્ણ કરી શકે. જો નાંદી શ્રાદ્ધ આપણે જે કહીએ ને એ કરાવીને કાંડું બાંધી લીધું એમ કહીએ, એટલે પહેલે દિવસે એનું કાંડું બાંધી દે. એટલે યજ્ઞ ચાલુ થયા પછી એને સૂતક ન લાગે અને એ યજ્ઞ કરાવી શકે અથવા તો કરી શકે છે. રાજાને પણ દરરોજ પ્રજાના પ્રોબ્લેમો હોય એને સોલ્વ કરવાના હોય, ન્યાય આપવાનો હોય. એટલે રાજા હોય કે મંત્રી હોય તો એ પણ કામ ઉપર, એટલે રાજ સિંહાસને કે એના દરબારની અંદર બેઠેલા દરબારીઓ એને રાજકાર્ય વખતે સૂતક લાગતું નથી. અધ્વર્યું હોય, જે યજ્ઞમાં આવે, બધા 4 પ્રકારના બ્રાહ્મણો હોય ને, હોતા ને, ઉદગાતા ને અધ્વર્યુ ને, તો એ યજ્ઞ કરાવનારા બ્રાહ્મણો હોય એને પણ એ સમયે યજ્ઞ કરાવવા ટાઈમે સૂતક નહીં. બહુ વેદના અભ્યાસી હોય, કહેતા પંડિત હોય, એને પણ અવારનવાર આવા બધા સભાઓની અંદર જવાનું રહેતું હોય. એટલે શાસ્ત્રકારોએ એને કામ ઉપર જાય ત્યારે સૂતકી કહ્યા નથી. વૈદ કહેતા ડોક્ટરો. ડોક્ટર હવે સૂતક કરીને દવાખાના બંધ કરીને બેસી જાય અને ગામમાં કોઈ ઇમરજન્સી આવે
તો પેશન્ટ બિચારા આ જો દવા ન કરે તો મરી જાય, એટલે ગામમાં સતત એમને મૃત્યુની વણથંભી વણઝાર ચાલુ જ રહે. જો તમે એટલે દર્દીને બચાવવાના બદલે એ મોતને ઘાટ ઉતારવા જેવું થાય. એટલે ભગવાન કહે છે કે વૈદ ડોક્ટરો આદિક હોય તો એમને પણ સૂતક લાગતું નથી. ક્યારે? દવાખાનામાં હોય ત્યારે. પછી ઘરે આવી જાય એના કામ ઉપર તો પછી એને સૂતક પાછું લાગી જાય. એટલે જ્યાં સુધી ડ્યુટી ઉપર હોય આ બધા ત્યાં સુધી એને સૂતક નહીં. એટલે કામ ઉપર એને કામ કરવા જવાની છુટ્ટી શાસ્ત્રકારોએ આપી છે. તો આ પ્રમાણે જન્મ અને મરણના સૂતકમાં નિર્ણય કરવો. કુર્મ પુરાણમાં એમ કહ્યું છે કે દુષ્કાળમાં ઉપદ્રવમાં તત્કાળ સ્નાનાદિકથી સૂતકની શુદ્ધિ માનવી. શુદ્ધિ રત્નાકરમાં દક્ષ એમ કહે છે કે આ સર્વ સૂતક વ્યવસ્થા છે એ સ્વસ્થ કાળ માટે છે. કહેતા બધી રીતે આપણે સાનુકૂળતા હોય, તોફાન યુદ્ધ એવું કાંઈ ન હોય એવા સમય દરમિયાન આ સૂતક પાળવું. પણ હવે ભૂકંપ આવ્યો હોય ને પછી આપણે એમ કંઈક આને તો સૂતક છે અડાય નહીં અને બચાવીએ નહીં, અથવા તો એને સૂતક હોય અને આપણને ખાવા આપે ને આપણે ભૂખ્યા મરી જઈએ, એવું કરવું નહીં. વાવાઝોડું આવ્યું હોય કે પછી પૂર આવ્યું હોય, દુષ્કાળ પડ્યો હોય ભયંકર, કે યુદ્ધ ફાટી નીકળ્યા હોય, કોમી હુલ્લડ ફાટી નીકળ્યા હોય, એવા સંજોગોમાં આપણે સૂતક કોઈ મરી ગયા હોય, હવે ભૂકંપ વખતે મરી જાય ને પેલો કે મારે સૂતક સૂતક, અરે સ્નાન કરી લે એટલે બધી સૂતકમાંથી શુદ્ધિ થઈ જાય. એવે વખતે 10 દિવસનું સૂતક પાડવાની જરૂર નથી. આપતકાળમાં સૂતક હોવા છતાં પણ શુદ્ધિ રત્નાકરમાં કહે છે કે એને સ્નાન કરવાથી જ સૂતકની શુદ્ધિ થઈ જાય, પછી એને 10 દિવસ સૂતક લાગતું નથી. એમ દાન, ઉપનયન, યજ્ઞ, શ્રાદ્ધ, યુદ્ધ, પ્રતિષ્ઠા વિધિ, ચૌલ સંસ્કાર, તીર્થયાત્રામાં જવું, દ્રવ્ય કમાવા માટે પરદેશ જવું, પ્રભુના જપ કરવા માટે નિયમ લઈને બેઠા હોય, લગ્ન આદિક ઉત્સવ હોય અથવા તો ભગવાનના ઉત્સવ હોય, એટલામાં સૂતક આવે તો સ્નાન માત્રથી શુદ્ધિ કહેલી છે. પણ એ ઉત્સવના યજમાન પોતે હોય તો પછી બીજાના ઉત્સવ હોય ને આપણે સૂતક આવે તો આપણે સૂતક 10 દિવસ પાળવું જોઈએ. એવી રીતે જો એટલામાં સૂતક આવે તો સ્નાન માત્રથી શુદ્ધિ કહેલી છે. આ શ્લોકનું વિવરણ શતાનંદ સ્વામી કે નિર્ણય સિંધુ ગ્રંથમાંથી જાણી લેવું. યાજ્ઞવલ્ક્ય ઋષિ એમ કહ્યું છે કે ઋત્વિજ, દીક્ષિત, યજ્ઞ કર્મ કરનારો, સત્રવાળો, વ્રતવાળો, બ્રહ્મચારી, દાન દેનાર અને બ્રહ્મવેતા એ સ્નાન માત્રથી શુદ્ધ થાય છે. દાન, વિવાહ, યજ્ઞ, યુદ્ધ, દેશનો આંતર વિગ્રહ, કષ્ટદાયક આપત્તિમાં તત્કાળ સ્નાનથી શુદ્ધિ થાય છે. એનું વિવરણ સ્વામી કહે છે મિતાક્ષરા ટીકામાંથી સમજી લેવું. અને સંધ્યા વંદન આદિ કર્મ જે છે એ પણ પૂજા આદિક જે કરવાનું નિષેધી સ્વામી કે આગળ અમે એને જ્યારે સંધ્યા વંદનનો વિધિ આવશે ત્યારે જણાવશું. એવી રીતે સ્વામીએ સૂતક નિર્ણય વિસ્તારપૂર્વક આ શ્લોકમાં આપણને સમજાવ્યો છે. ત્યાર પછી મહારાજ હવે આપણને ચારેય વર્ણના જે ધર્મો છે એ ચારેય વર્ણના જનરલ ધર્મો, સાધારણ સર્વસાધારણ જે ધર્મ છે એની વાત
કરી અને એમ કહે છે કે હવે બ્રાહ્મણ આદિક બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શૂદ્ર એને કેવા ગુણોએ યુક્ત વર્તવું. તો એમાં પ્રથમ મહારાજ બ્રાહ્મણોના ધર્મો કહેતા એમ કહે છે, ભાવ્યમ શમદમ ક્ષાંતિ સંતોષાદિ ગુણાન્વિતૈઃ બ્રાહ્મણૈઃ શૌર્ય ધૈર્યાદિ ગુણોપેતૈશ્ચ બાહુજૈઃ. ભગવાન કહે છે જે બ્રાહ્મણ વર્ણ હોના હોય તેમણે ક્ષમ દમ ક્ષમા અને સંતોષ એ આદિક જે ગુણ તેમણે યુક્ત થવું, અને જે ક્ષત્રિય વર્ણ હોય તેમણે શૂરવીરપણું અને ધીરજ એ આદિક જે ગુણ તેમણે યુક્ત થવું. તો ભગવાન શ્રી હરિ ચાર વર્ણના પોતપોતાના જે વિશેષ ધર્મો છે એનું વર્ણન કરતા આ બ્રાહ્મણ અને ક્ષત્રિયના ધર્મો 89મા શ્લોકની અંદર વર્ણવે છે. તો વિવેકાનંદ સ્વામી એમ કહ્યું છે કે ભારત વર્ષની સંસ્કૃતિની ભાતીગળ ચૂંદડી છે. બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શૂદ્ર આ ચારેય જાતના વર્ણો ભારત વર્ષની અંદર છે. પણ ખરેખર આપણે જોઈએ ને તો આત્માને તો કોઈ વર્ણ નથી હો. એને કોઈ નાત જાત છે નહીં. વેદો એમ કહે છે, શૃણવંતુ વિશ્વે વયમ અમૃતસ્ય પુત્રાઃ. સાંભળો, આપણે બધા અમૃતના દીકરાઓ છીએ. વચનામૃતમાં પણ ભગવાને કહ્યું છે કે આ સમુદ્રમાં જેટલું પાણી છે તેટલું આ જીવ માતાનું ધાવણ ધાવી આવ્યો છે. કેટલી જાતના એને દેહ ધર્યા છે ને, કેટલા દેહમાં એ ફર્યો છે એનો કોઈ હિસાબ જ નથી લ્યો. તો પછી મહારાજ કે કઈ વાતનું અભિમાન લેશો, કયા દેહનું તમે સગપણ લેશો કે હું બ્રાહ્મણ છું, હું પટેલ છું, હું લેઉવા પટેલ છું, કે હું કડવા પટેલ છું, કે પીરાણા પટેલ છું, કે હું કોળી પટેલ છું. માટે ભગવાન કે એ બધી માથાકૂટ તમે મૂકો. વૈદિક કાળમાં છે ને એક માતાના 4 દીકરા, એકે ભણાવવાનો ધંધો ચાલુ કર્યો. બીજો હતો એ લશ્કરમાં જોઈન્ટ થયો, કહેતા યુદ્ધ અને શસ્ત્ર વિદ્યાની કળામાં પારંગત થયો. ત્રીજો હતો એને ધંધો વેપાર કર્યો, અને ચોથો હતો એ મહેનત મજૂરી કરવા લાગ્યા. એટલે એક જ માના આ 4 પુત્રો હતા એ જુદા જુદા વર્ણમાં વહેંચાઈ ગયા છે. જેને ભણાવવાનું કામકાજ ચાલુ રાખ્યું ને એ શું થયા? બ્રાહ્મણ થયા. જે યુદ્ધનું અને રક્ષણનું કાર્ય કરતા હતા એને ક્ષત્રિયનું બિરુદ મળ્યું, અને જે વેપાર ધંધો કરતા હતા એને વૈશ્ય, અને જે મજૂરી કરતા હતા એને શૂદ્રનું બિરુદ મળ્યું. કુરુક્ષેત્રમાં કહ્યું છે, જો બ્રાહ્મણોસ્ય મુખમાસીદ બાહો રાજન્ય કૃતો ઉરો તદસ્ય પદ્ભ્યામ શુદ્રો અજાયત. બ્રાહ્મણો છે એ શું છે? તો કે વિરાટ નારાયણનું એ મુખ છે. બ્રાહ્મણોસ્ય મુખમ આસીદ બાહુ રાજન્ય કૃત. અને
બાહુમાંથી ક્ષત્રિય ઉત્પન્ન થયા છે, બ્રાહ્મણો મુખમાંથી ઉત્પન્ન થયા. અને જાંગ કહેતા સાથળમાંથી, ઉરુ એટલે સાથળ, સાથળમાંથી વૈશ્યો ઉત્પન્ન થયા. અને ચરણમાંથી કહેતા પગના તળિયામાંથી શૂદ્રો ઉત્પન્ન થયા છે. કહેતા ચારેય વર્ણ છે એ વિરાટ નારાયણના શરીરમાંથી જ સર્જાયેલા છે. કહેતા બધાય ભગવાનના જ બાળકો છે. વિરાટ નારાયણનું કયું અંગ અપવિત્ર અને કયું અંગ પવિત્ર કહેશો? માટે કોઈ અપવિત્ર નથી. માટે કોઈના વિશે એવા ભેદભાવ રાખવા જોઈએ નહીં. શાસ્ત્રની મર્યાદા પ્રમાણે પોતપોતાના નિયમ ધર્મમાં રહે એ બધા ઉત્તમ છે એમ જાણવું છે. પણ જો આવા ભેદભાવ સતત રાખવામાં આવે તો પછી દિવસે દિવસે વૈમનસ્ય વધતા જાય અને પરિસ્થિતિ એ નિર્માણ થાય કે હિન્દુઓ જ પરસ્પર લડીને પછી મરે લ્યો. આ જુઓ વર્ણ ભેદ, આશ્રમ ભેદ, એના અવળા અર્થ કરી અને લોકોએ એકબીજાને હેરાન કરવાની પ્રવૃત્તિ કરી. પરિણામે શું થયું? મુસ્લિમો અને ક્રિશ્ચિયનો આ દેશની અંદર ઘણા વધી ગયા. એટલે ભગવાને તો ગીતાજીમાં ચોખ્ખું કહ્યું છે કે ચાતુર્વર્ણમયા સૃષ્ટમ ગુણ કર્મ વિભાગ છે. ભગવાન કે ચારેય વર્ણનું મેં જ ગુણ કર્મ જોઈ અને સર્જન કરીને વિભાગ કર્યા છે. માટે જેના કર્મ હવે સારા હોય તો એને પછી પવિત્ર માણસ કહેવાય. રાવણ હતો, રાવણ જન્મે કોણ હતો? એ બ્રાહ્મણ હતો. જો છતાં એને રાક્ષસનું બિરુદ મળ્યું. કોઈ એને ભગવાનનો ભક્ત કહે છે?